બનાસકાંઠા જિલ્લામાં નફ્ફટ પર રાજકારણ ગરમાયું છે। ગેનીબેનના નિવેદન સામે શંકર ચૌધરીએ જવાબ આપ્યો છે। ગેનીબેને બનાસ ડેરીના કર્મચારીઓને નફ્ફટ કહ્યું હતું। નફ્ફટ કહેનારને 7મીએ જવાબ આપીશું તેવું શંકર ચૌધરીએ નિવેદન આપ્યું છે। બનાસ દીકરીનો દુનિયામાં ડંકો વાગે છે તે ઉપર શંકર ચૌધરીએ કહ્યું છે બનાસની દીકરીઓના મોઢે અપશબ્દો ના હોય। મતદાન કરી જવાબ આપવા પશુપાલકોને અપીલ કરી છે। લાખણીના આગથડા ગામે શંકર ચૌધરીએ નિશાન સાધ્યું છે। જોકે શંકર ચૌધરી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે શંકર ચૌધરીએ મતદાન કરી જવાબ આપવા પશુપાલકોની અપીલ કરી છે। કેટલાક લોકો ભરવા માટે આવ્યા તેમણે કીધું કે એક સહકારી ડેરી આવું કરી શકે। કીધું હા, મનમાં જો દ્રઢ ઈચ્છા શક્તિ હોય તો ડેરી પણ કરી શકે। એમણે કીધું દેશની બીજી ડેરીઓ પણ આવું કરશે તો કેટલા લોકોનું પ્રાણ બચી શકાશે। મેં કીધું બનાસે ચીલો ચૂક્યો છે, આવનારા સમયમાં દેશની બીજી ડેરીઓ પણ આવું કરશે અને માતાઓ બહેનોના પ્રાણ બચાવવાનું કામ કરી શકશે। તો બધા કામ રાત દિવસ આપણો સ્ટાફ કરે છે, આપણા કર્મચારીઓ કરે છે, ગામની મંડળીથી કરી બધી ટીમ આ કામ કરે છે, તો એમને ગાળો ખાવી પડે છે। તો કેટલીક જગ્યાએ તો એમને નફ્ફટ જેવા શબ્દો વાપરે છે। આપમાં એક કોઈ ડેરીના કોઈ કર્મચારી અધિકારીનું નથી, એની સાથે જોડાયેલી લાખો માતાઓ બહેનો છે, એમને આ ગાળો બોલે છે। કોઈને રાજનીતિ કરવી હોય તો કરે, એમને ચૂંટણીમાં લડવું હોય તો લડે, ચૂંટણીના મુદ્દા જે તે પક્ષના હોય તો ચલાવે, પરંતુ તમે વગર વાંકે વગર ગુને મારી લાખો માતાઓ બહેનો જે દૂધ ભરાવે છે એમને ગાળો બોલવાનું કારણ શું? એની સાથે જે અમારા કર્મચારી અધિકારીઓ કામ કરે છે એમને ગાળો બોલવાનું શું કારણ? તો સમજાવો। તમે સારું કોઈનું કરી ન શકો તો કઈ નહીં, પરંતુ જે સારું કરે છે એને તમે અપમાનિત કરવાનું શું કામ કરો છો? આ પુરુષાર્થના કારણે મારી બનાસની માતાઓ બહેનો જે મહેનત કરી છે, માત્ર ગુજરાત નહીં દુનિયાભરની અંદર બનાસની બહેનોનો જે ડંકો વાગે છે, દીકરીઓ તમારો જે ડંકો વાગે છે ને, આ આખા દેશની અંદર નહીં, આખા ભારત